મિત્રો, ચેપ્ટર 3 માં ગઈકાલે આપણે જે વાત કરી, ઓમનો નિયમની વાત કરી અને અવરોધ જે છે એ અવરોધ કોના પર આધારિત હોય, તો આપણે ત્યાં આવું કંઈક સંબંધ મેળવ્યો કે અવરોધનું જે મૂલ્ય છે એ લંબાઈના સમચલનમાં હોય, એટલે જેટલી લંબાઈ વધુ આવશે એટલો અવરોધ વધુ. અને બીજી વાત તે આપણે એવી મેળવી, આ ચલે છે 1/a, ક્ષેત્રફળ નાનું તો અવરોધ મોટો, ક્ષેત્રફળ મોટું તો અવરોધ ઓછો. ક્ષેત્રફળ મોટું હોય એટલે જગ્યાને મોટી મળશે જવા માટે. પછી વીજભારની વાત હોય એ બીજા કોઈ પણ પ્રવાહની વાતો હોય, જેટલી જગ્યા મોટી આપશો એટલે સરળતાથી નીકળી જશે તો અવરોધ ઓછો કહેવાય. આરછેદ નાનું કરો તો જગ્યાને ઓછી મળે, સ્પેસ ઓછી મળે તો અવરોધ વધવાનો છે. મિત્રો, આ બે પરથી આપણે અહીંયા વાત કરી કે r ચલે છે L/a, બરાબર છે મિત્રો, અને ચલે છે સિમ્બોલ કાઢી અને આપણે ત્યાં આવું સમીકરણ લખ્યું હતું, r બરાબર સિમ્બોલ આપ્યો તો આપણે ρ ઇન્ટુ L/a, બરાબર છે મિત્રો. હવે અહીંયા આજે આપણે અવરોધકતા અને બીજું એનું વ્યસ્ત જે છે વાહકતા, એની આપણે અહીંયા વાતો કરવી છે. આ સમીકરણ MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ સમીકરણમાં આપણે ρ જે છે શું છે, એ કોના પર આધારિત હોય, એનું પારિમાણિક સૂત્ર શું થાય, એની આપણે થોડી વાતો કરવી છે. અને બીજો મુદ્દો આપણે સમજવો છે વાહકતા. ઓકે મિત્રો, અહીંયાથી જોઈએ આપણે તો તમે અવરોધકતાની આપણે વાતો કરવા જઈએ, ρ જે છે અવરોધકતા છે, બરાબર. અવરોધકતાનું સૂત્ર શું થશે મિત્રો? અવરોધકતા સૂત્ર થશે Ra/a. હવે અહીંયા આપણે જે સમજવું છે કે અવરોધ અને અવરોધકતામાં શું ફરક, બરાબર. કોઈ આપણે તાર વિચાર્યો મિત્રો, આ તાર છે, એ કોઈ પણ તાર હોય, કે પછી આ કોપર હોય, એલ્યુમિનિયમ હોય, કે કંઈ પણ હોય. આ તાર જે છે એની તમે સાઈઝ બદલી નાખો, આ તાર એની તમે સાઈઝ બદલી નાખી, તમે એ નાનો કરી નાખ્યો, મીન્સ પતલો કરી નાખ્યો, આ પણ કોપર જ છે મટીરીયલ, તો નંબર 1 કોપર, નંબર 2 કોપર, બંનેનો અવરોધ સમાન કહી શકાય? તો તમે કહેશો ના, કેમ? કે અવરોધ જે છે લંબાઈ બેની સેમ છે, પણ આડછેદ બદલાઈ ગયું તો અવરોધ બદલાઈ જશે ને. સમજ પડી? અથવા તમે એમ કહો કે આ તાર જે છે એને આપણે આવો બનાવી દીધું કે આડછેદ સેમ રાખ્યું, તારની લંબાઈ બદલી દીધી આપણે. તો નંબર 1 ની વાત કરો, નંબર 2 ની વાત કરો કે નંબર 3 ની વાત કરો, ત્રણેય ત્રણ માટે અવરોધ જુદો જુદો આવશે મિત્રો. કેમ? કોપર એક જ છે, દ્રવ્ય સેમ જ છે, પણ બંનેની લંબાઈ અને બંનેનું આડછેદ જુદું જુદું કરી નાખ્યું આપણે. અહીંયા આડછેદ બદલાઈ ગયું તો અહીંયા લંબાઈ બદલાઈ ગઈ. તો મિત્રો અવરોધ જે છે ને એ દ્રવ્યની જાત પર તો આધાર રાખે, પણ એક જ દ્રવ્ય માટે અલગ અલગ અવરોધ તમને પ્રાપ્ત થશે. પણ હું તમને આ ત્રણેય માટે કોમન વસ્તુ કહી શકું કે આ ત્રણેય માટે અવરોધકતા એક સમાન જ હોય. સમજ પડી મિત્રો? અવરોધ ત્રણેયનો જુદો જુદો આવી શકે, પણ અવરોધકતા એક જ સમાન હોય. એનું કારણ શું? અવરોધકતામાં શું કરવાનું છે એની વ્યાખ્યા આવી થશે કે આની જે સમીકરણ લખ્યું છે મુજબ કે એકમ લંબાઈ દીઠ એકમ આડછેદ તમે વિચારો છો, તો એના માટે જે તમને અવરોધ મળે ને એને આપણે અવરોધકતા કહી શકીએ. શું લેવાનું? લંબાઈ 1 મીટર લઈ લો ચલો, અથવા 1 સેન્ટીમીટર, આડછેદ 1 સેન્ટીમીટર સ્ક્વેર લઈ લો, તો જે r આવે એ જ અવરોધ હશે ને. તો ત્રણેયમાં કોમન શું વસ્તુ કરવાની છે? અહીંયા તમે આટલો ટુકડો વિચારો છો તો અહીંયા એટલું જ વિચારો, અહીંયા પણ એટલું જ વિચારો, તો ત્રણેય ત્રણનો અવરોધ કેવો કહેવાય? એક સરખો બોલાય ના બોલાય? એને આપણે અવરોધકતા બોલીશું. એટલે એકમ લંબાઈ દીઠ એકમ આડછેદ માટે, એકમ લંબાઈ દીઠ એકમ આડછેદ માટે એ જે અવરોધ આપણને પ્રાપ્ત થાય એ દ્રવ્યની અવરોધકતા કહેવાય. તો જે તે દ્રવ્યની અવરોધકતા નહીં બદલાય. કોપર તો પછી કોપર આવડું હોય કે આવડું હોય, બંનેની અવરોધકતા સેમ, પણ અવરોધ બંનેનો જુદો જુદો. એટલે કહેવાની વાત એ છે કે આ ત્રણેયમાં તમે એક સરખો ભાગ વિચારો તો એ બધા માટે અવરોધ કેવો આવવાનો? સરખો આવવાનો, એને અવરોધકતા બોલીશું. બરાબર છે? એટલે આ મગજમાં ફિટ કરજો. એકમ લંબાઈ દીઠ એકમ આડછેદ માટે
જે અવરોધ પ્રાપ્ત થાય એને બોલીશું જે તે દ્રવ્યની અવરોધકતા. હા મિત્રો, તાપમાન બદલાય તો અવરોધકતા બદલાઈ જશે. તાપમાન સાથે તો અવરોધ પણ બદલાય છે, બરાબર? તો અહીંયા અવરોધ પણ આધારિત હતો, તો લંબાઈ બદલાય અવરોધ બદલાઈએ, આડછેદ બદલાય અવરોધ બદલાઈએ, તાપમાન બદલાય અવરોધ બદલાઈએ, બરાબર છે? અવરોધકતાની વાત આવશે તો અવરોધકતા કોના પર આધારિત છે? તો અવરોધકતા જે છે ρ એ આપણે આધાર રાખીએ છીએ દ્રવ્યની જાત, તાપમાન અને સાથે સાથે મિત્રો એ દબાણ પર પણ આધારિત હોય. એટલે અવરોધકતાની વાત કરું છું તો એ દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર આધાર રાખશે, બરાબર છે મિત્રો? ρ નો એકમ અને પારિમાણિક સૂત્રની વાત કરી લઈએ આપણે. ρ નો એકમ એટલે અવરોધકતાનો એકમ શું થશે મિત્રો? અહીં તમે લેશો તો r એટલે ઓમ, અહીંયા આવશે મીટર સ્ક્વેર અને નીચે મીટર આવશે, એટલે મીટર એક જતું રહ્યું એટલે આપણો એકમ થશે કોનો? ρ નો ઓમ ઇન્ટુ મીટર. આનું પારિમાણિક સૂત્ર શું થશે? તો આનું પારિમાણિક સૂત્ર થશે ઓમ એટલે શું થાય? m1 l2 t-3 a-2 12 બરાબર છે? અને મીટર એટલે l ની 1 ઘાત, તો આવું થયું m1 l3 t-3 a-2, બરાબર છે મિત્રો? આ થશે ρ અવરોધકતાનું પારિમાણિક સૂત્ર, બરાબર છે? એટલે પ્રશ્ન પૂછાય 2 માર્ક્સમાં કે અવરોધકતા કોને કહેવાય, અવરોધકતા કોના પર આધારિત છે, એનો એકમ લખો અને બીજી વાત આવશે એનું પારિમાણિક સૂત્ર. તો ઓમનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, તો ઇન્ટુ મીટર આપણે લેવાનું છે. મીટર શું આવશે? l ની 1 ઘાત, બરાબર છે મિત્રો? હવે આના પરથી બીજો એક પ્રશ્ન પૂછાય. ગઈકાલે આપણે વાત કરી હતી ઓમના નિયમની અંદર. મેં તમને જે થિયરી મોકલી એમાં ઓમનો નિયમ શોર્ટમાં આપેલો છે, એમાં તમે થોડું એડ કરશો તો વધારે બેટર રહેશે. મેં તમને જે અહીંયા લેક્ચરમાં જે સમજૂતી આપી છે એમાં તમે કેટલાક મુદ્દા અંદર એડ કરજો, બરાબર? બુકમાં બરાબર સમજૂતી નથી મળેલી. હવે મિત્રો ગઈકાલે આપણે વાત કરી હતી અવરોધનું વ્યસ, યાદ છે તમને? અવરોધનું વ્યસ એને આપણે નામ આપ્યું હતું વાહકત્વ, યાદ છે મિત્રો? જેને અંગ્રેજીમાં બોલાય છે કન્ડક્ટન્સ, બરાબર છે? આની આપણે સમજૂતી આપી હતી. તો વાહકત્વની વાત કરે એ 2 માર્ક્સમાં પૂછે કે વાહકત્વ કોને કહેવાય, તો આપણે બોલીશું અવરોધના વ્યસને વાહકત્વ કહે છે, બરાબર છે? એનો એકમ આપો, એનું પારિમાણિક સૂત્ર આપો, એ કોના પર આધારિત રહેશે, એ બધી ચર્ચા મેં તમને કરેલી છે. એટલે પ્રશ્ન હું તમને આપીશ, બહુ સિમ્પલ છે, તમે સોલ્વ કરી શકશો. પણ એના પરથી બીજી એક વાત કરું છું, અવરોધકતા પરથી બીજી વાત કરીએ છીએ આપણે વાહકતા. વાહકત્વ જુદી વસ્તુ, વાહકતા જુદી વસ્તુ. અવરોધનું વ્યસ એને વાહકત્વ કહેવાય, અવરોધકતાનું વ્યસ આવશે એને આપણે બોલીશું વાહકતા. ક્લિયર મિત્રો? જોઈએ આપણે. આ પણ 2 માર્ક્સમાં આપણે પૂછી શકીએ. વાહકતા. ગઈકાલે વાત કરી કે વાહકત્વની વાત કરી. વાહકતાનો સિમ્બોલ છે સિગ્મા. ઓકે? વાહકતા કોને કહેવાય? તો એની વ્યાખ્યા આવી અપાય કે અવરોધકતાનું વ્યસ, અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. તો સૂત્ર શું થશે એનું? તો અવરોધકતાનું વ્યસ વાહકતા, વાહકતા એટલે સિગ્મા, સિગ્મા એટલે થશે 1/ρ, બરાબર છે? બહુ સરળ વ્યાખ્યા છે. આના પરથી આપણે બોલી દેશું. ચલો, સિગ્માનો એકમ, સિગ્મા કોના પર આધાર રાખે? તો એ જ વસ્તુ આવશે દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ. હું લખતો નથી, સમજી લેજો. જે અવરોધકતા માટે આધારિત છે એ જ વસ્તુ આપણે વાહકતા માટે પણ આવશે. એના માટે પણ આ 3 મુદ્દા આપણે યાદ રાખવાના. ચલો મિત્રો, સિગ્માનો એકમ, સિગ્માનો એકમ જે છે આનો ઉલટું થશે. આનો એકમ છે ઓમ ઇન્ટુ મીટર, તો આનો એકમ થશે 1/ઓમ ઇન્ટુ મીટર, બરાબર છે? 1/ઓમ ઇન્ટુ મીટર એને આવું પણ વ્યાખ્યાયિત કરી શકીએ, અથવા 1/ઓમ એટલે આ રીતે લખી શકો કે ઓમ ઇન્ટુ મીટર હોલ ઇનવર્સ, ચાલી શકે? અથવા આવું પણ કહેવાય કે ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ,
1/ઓહ્મ માટે આપણે ગઈકાલે વાત કરી હતી કે 1/ઓહ્મ એને આપણે mho કહી શકીએ. શું બોલીશું આપણે? mho. અથવા આનું બીજું એક પણ નામ છે જે ગઈકાલે આપણે ચર્ચા નહોતી કરી, જેને સિમોન એવું પણ નામ આપેલું છે, ધ સાયમન એવું પણ બોલી શકો છો. સિમોન જેનો સિમ્બોલ છે S. mho 1/ઓહ્મ એને આપણે mho બોલી શકીએ અથવા બોલી શકો તમે સિમોન S. તો આનો એકમ બીજું શું લખી શકાય? અથવા ઓહ્મ ઇનવર્સ ને આપણે mho બોલી શકીએ ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા તમે આવું પણ કહી શકો mho જેને આપણે સાયમન બોલીએ છીએ તો સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ. ઘણા બધા એકમો આપણે બનાવી દીધા. કોના? સિગ્મા નો એકમ. વાત તો સિમ્પલ છે કે આનું વ્યસ્ત કરવાનું છે એટલે ઓહ્મ ઇન્ટુ મીટર નું વ્યસ્ત, એટલે આવું કહી શકાય અથવા આવું કહી શકાય. ઓહ્મ ઇનવર્સ ને આપણે mho બોલી શકીએ અથવા બીજું નામ શું આપ્યું મેં તમને? સિમોન. બરાબર છે. હવે એનું પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર પેલાનું તમને આવડે છે તો આનું આવડવાનું જ છે. આનું પારિમાણિક સૂત્ર શું થાય? તો આનું જે છે વ્યસ્ત કરી દેવાનું. આનું વ્યસ્ત શું થશે? તો m1 એટલે m-1, L3 એટલે L-3, t -3 છે તો અહીંયા +3 થઈ જશે, a-2 તો અહીંયા a2. ગોખવાનું નથી, આપણે આના પરથી બનાવવાનું છે. આનું વ્યસ્ત છે. બરાબર છે મિત્રો? આ બે વસ્તુ એવી છે જે 2 માર્ક્સમાં પૂછી શકાય. આ પણ 2 માર્ક્સમાં આપણે લઈ શકીએ અને આ પણ 2 માર્ક્સમાં લઈ શકીએ. આને હું તમને ફોટો આપીશ. બીજી વાત મિત્રો, ગઈકાલનું જે આપણું સમીકરણ છે આને આપણે બહુ જ સમજવાનો પ્રયત્ન કરવાનો છે, એટલે MCQ માં બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે હું તમને વાત કરું થોડી, અને પછી આપણે આગળ ચર્ચા કરીશું. આ સમીકરણમાં મિત્રો એવી વાત છે કે અવરોધકતા કોની સાથે બદલાય? તો અહીંયા લખ્યું છે કે લંબાઈ બદલાય અથવા આડછેદ બદલાય તો R બદલાઈએ. પણ એક વસ્તુ નોટ કરજો, અહીંયા તમે એમ બોલો કે લંબાઈ બદલી, L બદલાય. L બદલાય તો A નહીં બદલાય, ઓટોમેટિકલી બદલાશે. તમે તારા આવું વિચારો, હવે આ તાને તમે કોઈ પણ રીતે આ તાની લંબાઈ તમે બદલી નાખી, લંબાઈ વધારી દીધી, તો લંબાઈ ક્યારે વધશે? આડછેદ જે હતું એના કરતા આડછેદ કેવું થઈ જશે? ઘટશે કે નહીં? તો લંબાઈ બદલાશે તો ઓટોમેટિકલી આડછેદ બદલાવાનું છે. તો તમે લંબાઈ બદલાય એ વખતે આડછેદને તમે સ્વતંત્ર નથી કરી શકતા, એને અચળ નથી કરી શકતા. સમજો બરાબર? તમને એમ કે એક તારની લંબાઈમાં આપણે 100% વધારો કરીએ છીએ, 100% વધારો એટલે 200% કર્યું એટલે બમણું કરો છો, તો લંબાઈ બદલો છો તો આડછેદ બદલાવાનું છે. તો તમને એકની જ વાતો કરેલી છે, અથવા એમ કે લંબાઈની વાત છોડી દો, આડછેદ બદલીએ છીએ તો વાત એ જ થઈ. આડછેદ તમે વધાર્યું તો લંબાઈ શું થશે? ઘટશે. તો લંબાઈ અને આડછેદ બંને એક સાથે કોઈ એક અચળ નથી રહેતું, તો એને એકને અચળ બનાવવું હોય તો આપણે શું કરવું પડે? તો આ બંનેમાં શું અચળ છે મિત્રો? એક જ તાર છે, અને પીગાડીને તમે એની લંબાઈ બદલી તો બંને ઘટનામાં કદ અચળ રહે. શું અચળ રહે? કદ. તો અહીંયા તમારે કદ લાવવું છે, કેવી રીતે લાવશો? તમને એમ થાય શું ચલાવી રહ્યો છું, તો જ્યારે આ પ્રશ્ન આવશે ત્યારે તમને આઈડિયા આવશે, એટલે આ મુદ્દો ઓટોમેટિકલી તમને યાદ આવશે. કે ભૂલ શું થાય છે હું તમને એ સમજાવવા માંગુ છું. તમને એવો પ્રશ્ન કરશે અહીંયા કે લંબાઈ બમણી કરી, L બમણા કર્યા, લંબાઈ બમણી કરવાથી અવરોધ શું થાય? તો તમે એમ કહો છો કે લંબાઈ બમણી કરી તો અવરોધ બમણો જ થઈ જાય. પણ ના મિત્રો, લંબાઈ બમણી કરો છો તો અવરોધકતા તો અચળ છે, પણ લંબાઈ બમણી કરી તો આડછેદ ઘટી હશે ને નહીં ઘટે? ઘટશે ને. તો બંને ઘટનામાં શું અચળ રહેશે? તો કદ નહીં બદલે. તો આ સમીકરણમાં આપણે R અને L નો સંબંધ લાવવો છે આપણે, તો R ચલે છે એમ નહીં આવે. શું કરવું પડશે? તો ઉપર નીચે L વડે ગુણી નાખો. રો તો અચળ રહેવાના જ છે, નીચે L વડે ગુણી નાખો મિત્રો. શું કામ ગુણ્યા તમે સમજાવો. A into L શું થયું? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ. તો આ આન્સર થયો. R ચલે છે L² V. હવે મિત્રો તમે લંબાઈ બદલો કે આડછેદ બદલો, કદ કેવું રહે? અચળ. તો R ચલે શું આવ્યું? L². સૂત્રમાં શું દેખાય છે? કે R ચલે છે એટલે આપણે ઉતારવામાં શું કરીએ કે લંબાઈ બમણી કરી
તો અવરોધ બમણો થશે ના મિત્રો, લંબાઈ બમણી કરી એટલે 2 નો વર્ગ, અવરોધ 4 ગણો થશે. સમજ પડી? એવો જ પ્રશ્ન રિવર્સ, ક્ષેત્રફળ બદલ્યું, અવરોધ શું થશે? તો તમે કહેશો આવું છે કે r ચલે છે 1/a, ના, ખોટું છે. ક્ષેત્રફળ બદલ્યું, લંબાઈ બદલાવાની છે તો l ને અચળ કરવા પડશે. l ને અચળ કઈ રીતે કરશો? તો ઉપર નીચે a વડે ગુણો. શું કરો? ઉપર l હતા, નીચે a હતા, a વડે ઉપર જે ગુણે આ શું બન્યું? કદ. r ચલે છે, કદ ભાગ્યા ક્ષેત્રફળ સ્ક્વેર. કદ કેવું રહે? અચળ. r ચલે છે 1/a². આ સંબંધ સાચો. એટલે સૂત્રમાં દેખાય છે એવું નથી, જ્યારે એને આપણે એપ્લાય કરીશું ત્યારે r ચલે છે l કે r ચલે છે 1/a નહીં આવે, r ચલે છે l² આવશે અને r ચલે છે 1/a². કેમ કે લંબાઈ અને ક્ષેત્રફળ બંનેમાંથી કોઈ એક અચળ રાખી અને આપણે એની લંબાઈ કે ક્ષેત્રફળ ચેન્જ નથી કરી શકતા. હા, કરી શકો તો એની એ વખતે અવરોધકતા બદલાઈ જતી હોય, કારણ કે ઘનતા બદલાઈએ. આપણે એવી વાત નથી કરવાની, આપણે નિયમિતપણે એનો તારની લંબાઈ બદલવાની છે, એટલે અવરોધકતા અચળ રહે. તેના માટે સમીકરણ આવા આવશે. r ચલે છે l² અને r ચલે છે 1/a². હા, પણ બંનેની વાતો કરેલી હોય, બંનેની વાત બદલાતું વાત કરી હોય તો r ચલે છે l/a લઈ શકશો. બરાબર? આગળ વાત કરીશું મિત્રો આપણે. નેક્સ્ટ જે ટોપિક છે વિદ્યુત પ્રવાહ ઘનતા. આના મિત્રો 2-3 સમીકરણ આવશે આ ચેપ્ટરની અંદર. પહેલા આપણે એનો બેઝિક વસ્તુ સમજીએ કે પ્રવાહ ઘનતા કોને કહેવાય. તો પ્રવાહ ઘનતા સમજવી હોય તો પહેલા આપણે બહુ સરળ વાત છે, એની સંધિ છૂટી પાડશો તો બી ખબર પડી જશે. પ્રવાહ ઘનતા એટલે પ્રવાહ એ કોઈ એકમ આડછેદ દીઠ વધુ પસાર થતો હોય તે એની પ્રવાહ ઘનતા વધુ કહેવાશે. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. પહેલા જુઓ, આપણે અહીંયા વાત એવી કરીએ, આપણે 2 તાર વિચારીએ. બરાબર છે? એક તાર જે છે એના જેવો જ બીજો તાર વિચારીએ આપણે, સેમ તાર છે. બરાબર? બંને તાર એક જ મટીરીયલના છે, એક જ કંપનીના. સેમ તાર આપણે લઈએ. અહીંયા મિત્રો પ્રવાહ આપણે જવા દઈએ છીએ 2 એમ્પિયર અને અહીંયા પ્રવાહ જવા દઈએ આપણે 1 એમ્પિયર. તો આ બંનેમાં ફરક શું હશે? તમે 1 એમ્પિયર પ્રવાહ લીધો અને 2 એમ્પિયર પ્રવાહ લીધો. એમ્પિયરની વ્યાખ્યા તમને ખબર છે. I બરાબર આપણે આ સમીકરણ લીધું હતું q/t વડે કે એકમ સમયમાં વીજભાર જો 1 કુલમ જતો હોય તો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય, અને એકમ સમયમાં વીજભાર જો 2 એમ્પિયર જતો હોય તો પ્રવાહ 2 એમ્પિયર કહેવાય. બરાબર છે? હવે આનો અર્થ એવો થયો કે આની અંદર જે ઇલેક્ટ્રોન જોડાયેલા હશે અને આની અંદર જે ઇલેક્ટ્રોન જોડાયેલા હશે તો આમાં મુક્ત ઇલેક્ટ્રોન વધારે જોડાયેલા હશે અને આમાં ઓછા જોડાયેલા હશે. સીધી વાત એવી થઈ. તો અહીંયા તમે લેશો તો અહીંયા ઇલેક્ટ્રોન જે ગતિ કરી રહ્યા છે મુક્ત ઇલેક્ટ્રોન, અને અહીંયા જે ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યા છે ત્યાં કેવું હશે? તાર સેમ સાઈઝના છે. તો આમાં દાખલા તરીકે એવું હોય નહીં, હું જસ્ટ ઉદાહરણ તરીકે લઉં છું કે 2 મુક્ત ઇલેક્ટ્રોન એ ગતિ કરી અહીંયા આગળ એ ધક્કો આપે છે, તો એની સાપેક્ષે અહીંયા 4 ઇલેક્ટ્રોન ધક્કો આપ્યો છે. હવે એમ બોલું કે એકમ આડછેદ દીઠ, એકમ આડછેદની વાતો કરીએ આપણે, તો એક સૂક્ષ્મ આડછેદ વિચારીએ અહીંયા. તો આની અંદરથી કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 2. આની અંદરથી કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 4. તો જે ગતિ થાય છે એમાં કઈ જગ્યાએ જે આપણે બોલીએ ને કે વધારે પબ્લિક ભેગી થઈ એટલે શું બોલીએ? વસ્તી ઘનતા. તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા. બરાબર છે? ઇલેક્ટ્રોન ગતિ કરશે તો પ્રવાહ આવશે ને. તો નંબર 1 અને નંબર 2, આ નંબર 1 આકૃતિ અને નંબર 2 આકૃતિ. તો શાની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હશે? તો આની અંદર ઘનતા વધુ હશે અને આની ઘનતા ઓછી હશે. આમાં ઇલેક્ટ્રોન રહેવા માટેની જગ્યા ઘણી બધી છે, અહીંયા બહુ ઓછી છે. તો અહીંયા પ્રવાહ ઘનતા વધુ કહેવાય. પ્રવાહ ઘનતા એટલે એકમ આડછેદ દીઠ જે પ્રવાહ જે જગ્યાએ વધુ પસાર થતો હોય, બરાબર છે, ત્યાં એની પ્રવાહ ઘનતા વધુ કહેવાય. અથવા તમે આમ પણ સમજી શકો. જુઓ મિત્રો કે આપણે એક તાર હોય, એ તારમાં આપણે આવું કરીએ
આગળનો ભાગ આપણે આ રીતે આપેલો છે. તમે પેલા સ્પાર્ક વાળો ભાગ જોયો હશે બાઇકમાં કે કોઈ જગ્યાએ હોય ને, સ્પાર્ક વાળો ભાગ જે તણખલા પેદા થતા હોય. કેમ તણખલા પેદા થતા હોય સમજો. અહીંયા દાખલા તરીકે 100 ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો અહીંયા 100 ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એ ઇલેક્ટ્રોન જ્યારે આગળ જાય છે, એથી જેમ જેમ આગળ જાય તો આગળ જતો ધીમે ધીમે શું થાય, આડછેદ ઘટતું જાય છે. આ 100 ઇલેક્ટ્રોન અહીંયા રહેવા માટે જગ્યા આટલી હતી, જેમ જેમ આગળ જાઓ છો એમ ઇલેક્ટ્રોન રહેવાની જગ્યા ઓછી થતી જાય છે. તો ઇલેક્ટ્રોન ભેગા થશે, ભેગા થાય એટલે અથડામણ થવાની, અથડામણ થશે એટલે ઉષ્મીય ઊર્જા પેદા થશે, અને જેના કારણે અહીંયા સ્પાર્ક ઉત્પન્ન થાય. તો હું તમને કહું કે અહીંયા નંબર 1 અને નંબર 2 કયા સ્થાન પર એ ઘનતા વધુ હશે ઇલેક્ટ્રોનની, તો અહીંયા નંબર 2 આગળ ઘનતા વધી ગઈ હશે, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોન તો એટલા જ જઈ રહ્યા છે, 100 ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પણ ઇલેક્ટ્રોનની રહેવાની જગ્યા કેવી થઈ ગઈ, નાની થઈ ગઈ. સમજ પડી? બહુ સરળ વાત છે કે જે જગ્યા તમારી આપણે વિચારીએ છીએ એકમ આર છે, એના દીઠ પ્રવાહ કેટલો પસાર થાય છે. ઇલેક્ટ્રોન ગતિ કરશે એટલે વીજભાર ગતિ કરે છે, તો જ આપણે પ્રવાહ બોલી શકીએ, બરાબર? એટલે એ અનુસંધાનમાં પ્રવાહ ઘનતાની વ્યાખ્યા આપણે આવી આપીશું. સૂત્ર કંઈક આવું છે આનું પ્રવાહ ઘનતાનું વ્યાખ્યા પરથી. G બરાબર પ્રવાહ ઘનતા, પ્રવાહ ઘનતાનો સિમ્બોલ છે J. J બરાબર આવું થશે I/A. આને આપણે તમે વ્યાખ્યા આપી શકશો કે વિદ્યુત પ્રવાહ જે આપણે એકમ આરસે જે વિચારીએ કે સુવાહક તાર માટે શક્ય બનશે કે સુવાહક તારના કોઈ એકમ આરસે દીઠ જે આપણને એને લંબ રૂપે હોય, પ્રવાહ કેવી રીતે હોય તો તારની સપાટી પર હોય મિત્રો, બરાબર છે? એટલે એને લંબ વિચારવાનું આપણે, બરાબર? તો સુવાહક તારના એકમ આરસે દીઠ એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને બોલીશું આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા. એની વ્યાખ્યા તમને હું આપીશ, એ પ્રમાણે તમે લખશો. હું અહીંયા વ્યાખ્યા લખતો નથી મિત્રો. અહીંયા આનો આપણે એકમ વાત કરીએ અને એના પારિમાણિક સૂત્રની પણ વાત કરી લઈએ. I એ અદિશ છે, આ જે છે R છે એ સદિશ કહેવાય. એટલે જે પ્રવાહ ઘનતા થશે જે એ કેવું થશે, સદિશ. એટલે પ્રવાહ ઘનતાને આપણે સદિશ વડે દર્શાવીશું. G બરાબર, કારણ કે J સદિશ, કેમ કે I અદિશ પણ A સદિશ, બરાબર છે? એકમ શું થાય તો એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર, રાઈટ? I ફોર એમ્પિયર, ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર બહુ સરળ થશે. અહીંયા તમે જોશો, સોરી, આ એમ્પિયર છે અને આ મીટર સ્ક્વેર, એટલે m0 l ની કેટલી ઘાત તો 2 છે નીચે એટલે ઉપર આવશે, t નથી અહીંયા, t0 a1 એટલે a1 l - 2 એવું એનું પારિમાણિક સૂત્ર અહીંયા થશે, બરાબર છે? બહુ સરળ વાત છે. આના પરથી મિત્રો એક સૂત્ર પૂછાય છે કે વિદ્યુત પ્રવાહ ઘનતા સમજાવી અને એના માટેનું એક સમીકરણ J બરાબર આવું એક તારવવાનું કહેશે, J બરાબર સિગ્મા E તારવો, બરાબર છે? J એટલે પ્રવાહ ઘનતા, સિગ્મા એટલે વાહકતા અને E એટલે વિદ્યુત ક્ષેત્ર. તો એની પણ અહીંયા હું તમને ચર્ચા કરી દઉં. જો મિત્રો આ સમીકરણ આપણે કેવી રીતે તારવી શકીએ. પ્રવાહ ઘનતાનું જે સમીકરણ જોયું આપણે કે પ્રવાહ ઘનતા J બરાબર શું થશે તો I/A, અને આપી દઈએ નંબર 1, બરાબર છે? હવે આ સમીકરણ આપણે ઉપયોગ કરીશું આગળ. આપણે આ વસ્તુ જે છે ઓહમના નિયમ તરફ જ આપણે દોરી જાય છે. V ની વાત કરીએ આપણે, વોલ્ટેજ, તો V નો સંબંધ આપણે જોયો કે V બરાબર IR, જ્યાં R નું સૂત્ર આપણે શું તાર્યું તો R બરાબર આવું તાર્યું આપણે ρ * L/A. આવું આપણે સમીકરણ તાર્યું. એ કિંમત તમે અહીંયા એપ્લાય કરો તો શું થશે તો જોઈએ, I R ની જગ્યાએ આવું લખું છું ρ L/A. હવે આપણે E ના સ્વરૂપમાં તારવવું છે સમીકરણ. તો V બરાબર આપણે આવું જાણીએ છીએ કે V બરાબર ED, V બરાબર ED. પણ આપણે જે તાર વિચાર્યો છે, અહીંયા તાર વિચાર્યો તો એ તારની લંબાઈ સમજી લો કે આપણે L વિચારી છે, બુક પ્રમાણે લઉં છું. તો આપણે V બરાબર ED નહીં પણ V બરાબર E * L લખીશું, ચાલશે મિત્રો? L લંબાઈના તાર માટે એટલે ડિસ્ટન્સ D ની જગ્યાએ આપણે L લખીએ. તો અહીંયા V ની જગ્યાએ આપણે લખીશું V બરાબર E * L. ઓકે? તમે બે વાર જોશો અહીંયા
L નીકળી જશે, રાઈટ? અહીંયા I upon A શું થશે? તો I upon A થશે J, ઓકે ને? એટલે આ સમીકરણ આપણું થયું E બરાબર આ થશે J into rho. આ એક સૂત્ર, અને તમે જાણો છો કે rho એટલે અવરોધકતા, એનો તમે આવું કહી શકો 1 સિગ્મા. સિગ્મા એટલે વાહકતા, તો તમે rho ની જગ્યાએ 1 સિગ્મા બોલી શકો. તો આ સમીકરણ આવું લખાશે E બરાબર J upon સિગ્મા. તો સૂત્ર આપણું થયું મિત્રો J બરાબર સિગ્મા E. મેં જે તમે ઉપર મેં તમને લખ્યું હતું એ સમીકરણ આપણે અહીંયા મેળવ્યું. આ ઓહમનો નિયમ જ કહી શકાય, પણ એ થોડું જુદા ફોર્મમાં આવી વસ્તુ, કારણ કે આપણે સમીકરણ આ દીધું હતું V બરાબર IR. જુઓ, V બરાબર IR, V શું કહેવાય તો ED, D ની જગ્યાએ આપણે શું સિમ્બોલ વાપર્યો? L, L લંબાઈનો તાર છે. I R, આનું સૂત્ર થશે rho into L upon A. L બે બાજુ નીકળી ગયા. I upon A શું બોલાય? પ્રવાહ ઘનતા, એકમ આડછેદી પ્રવાહ એટલે પ્રવાહ ઘનતા. તો V બરાબર J, E બરાબર J into rho. જે rho ને શું બોલીશું આપણે? આ સમીકરણ પણ પૂછી શકાય મિત્રો, એવું જરૂર નથી. rho થશે 1 સિગ્મા. તો આ સમીકરણ થયું E બરાબર J upon સિગ્મા, એટલે J બરાબર શું આવશે? સિગ્મા E. બરાબર છે? આ પ્રવાહ ઘનતાનું એક સમીકરણ આ મળ્યું આપણને, અને આ બીજું સમીકરણ. એવું આપણને પ્રવાહ ઘનતાનું ત્રીજું સમીકરણ પ્રાપ્ત થશે, એ આપણે આગળ ચર્ચા કરીશું. ઓકે મિત્રો?